નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને વરસાદની સાથે સાથે ઘણા બધા પાકોમાં નિંદામણના પણ પ્રશ્નો ચાલુ થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે નિંદામણ માટેની વાત કરવાની છીએ અને એમાંય કપાસમાં ખાસ કરીને ઘણા બધા નિંદામણો થતા હોય છે। તો કપાસમાં ગોળ પાન અને પટ્ટી પાનના નિંદામણો થતા હોય છે। તો આજના વિડીયોમાં ગોળ પાન અને પટ્ટી પાન તમામ નિંદામણનો સફાયો કરે એવી દવા વિશે વાત કરવાની છે અને ખાસ કરીને આજના વિડીયોમાં આપણે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની જે કપાસના નિંદામણ માટે દવા ચાલે તો એના માટેની આજે આપણે વાત કરવાની છે ને આજે આપણે યુટ્યુબની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી જિગ્નેશભાઈ દવે સાહેબ ઉપસ્થિત થયા છે તથા ભાવિનભાઈ સાહેબ પણ ઉપસ્થિત થયા છે। તો આજે સાહેબ પાસેથી આપણે માહિતી મેળવશું જે આ એજિલ અને વિડિગો દવા એ કપાસમાં કઈ રીતે નિંદામણ કંટ્રોલ કરે છે, આવડું ખડ હોય ત્યારે કઈ દવા છાંટવી ને આવડું ગોઠણમાળું ખડ થાય ત્યારે કઈ દવા છાંટવી તો જેથી કરીને નિંદામણનો નાશ કરી શકાય અને ખેડૂત મિત્રોને નિંદામણનો નાશ થાય એટલે વધુ ઉત્પાદન મળે અને ઓછો ખર્ચો થાય। તો એના માટેની માહિતી આપણે દવે સાહેબ પાસેથી મેળવશું। સાહેબ, તો તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો આ વિડિગો અને એજિલ કપાસમાં કઈ રીતે વાપરવું અને કયા કયા અવસ્થાએ વાપરવામાં આવે અને આ ઉપરાંત આ દવા વાપરવામાં કઈ કઈ કાળજી રાખવી એની સરસ મજાની માહિતી સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને આપો। નમસ્તે ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લામાં સારો એવો વરસાદ થઈ ગયો છે। ભગવાનની દયાથી આપણા વિસ્તારમાં બધે વાવેતર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદ જેવો માનો કે થયો કમ્પ્લીટ એની સાથે સાથે બીજું નિંદામણનો પ્રશ્ન પણ આવીને અત્યારે ઊભો છે। મજૂરો પૂરતા મળતા નથી, નિંદામણનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ થતો જાય છે। તો હાલના સમયમાં સારા એવા કેમિકલ જે ઉપયોગ કરીને આપણા કપાસની પાકની અંદર તમામ પ્રકારના નિંદામણો આપણે જે છે એ નાશ કરી શકીએ છીએ। તો આપણે આજે કપાસના પાકની વાત કરીએ, ખરીફ સિઝનની અંદર જે મુખ્ય વાવેતર કપાસનું થયું છે અને કપાસના પાકમાં જે ગોળ પ્રકારના નિંદામણો હોય અથવા તો સાંકડા પાનના નિંદામણ હોય એ નિંદામણ માટે શું ઉપચાર કરવો જોઈએ કે જેથી કરીને કપાસમાં તમામ નિંદામણો ઉપર આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ અને આપણા મુખ્ય પાકને પણ નુકસાન ના પહોંચે। તો મિત્રો, એના માટે આપણી પાસે અદામા કંપનીની ખૂબ સારી એવી દવા છે। પહેલી દવા છે જેનું નામ છે એજિલ। આ 15 વર્ષ જૂની દવા છે। કપાસના પાકમાં, ડુંગળીના પાકમાં, મગફળીના પાકમાં વર્ષોથી વપરાય છે। આ જે દવા છે એ કૂપળાવાળા ખડ ઉપર કામ આપે છે। કૂપળાવાળા કહેતા સાંકડા પાનના ખડ જેમ કે કાળિયું, ખારિયું, સામો, કુતેલા, ધરો આવા જે નિંદામણ હોય એના ઉપર કાર્ય કરે છે। નિંદામણની કોઈ પણ દવા હોય એ હંમેશા 2 પાનથી 4 પાનના નિંદામણ ઉપર જ અસરકારક હોય એવું દરેક કંપનીનું કહેવાનું હોય છે, પરંતુ આપણે જોઈએ છીએ કે ભાઈ કન્ટિન્યુ વરસાદ જે વિસ્તારમાં 4-5 દિવસથી હોય તો ત્યાં નિંદામણ મોટું થઈ ગયું હોય છે। એવા સંજોગોમાં મોટા નિયંત્રણ જે માનો કે ખડ થઈ ગયા હોય એને કરવા માટે થઈને આપણે સારું કેમિકલ ઉપયોગ કરવો એ અનિવાર્ય છે। તો આજે એજિલ એક એવી દવા છે કે જે તમારા કપાસના ઊભા પાકમાં તમે છંટકાવ કરો, કપાસ ટૂંકમાં નવડાવી દો તો કપાસને વૃદ્ધિ નો અટકાવે, કપાસ પીળો ન પાડે અને માત્ર ને માત્ર જે નુકસાનકારક નિંદામણ છે, કૂપળાવાળો ખડ, કાળિયું, ખારિયું, સામો, કુતેલા, ધરો આવા પ્રકારના નિંદામણ ઉપર અસરકારક રીતે કામ કરે છે। 15 લીટર પાણીની અંદર આ 30 ml દવા વાપરવાની હોય છે। સાથે મિત્રો, માનો કે તમારે ગોળ પાનનું પણ નિંદામણ હોય, કપાસ જેવા પાનનું, બરોબર, તો કપાસ જેવા પાન જે ગોળ પાન છે, લૂણી હોય, હાટોડો હોય, દૂધલી હોય, ચીલ હોય, કૃષ્ણિલ હોય, મેથી હોય, તાંજળવો હોય, પોપટી હોય, તો આવા પ્રકારના જે નિંદામણો છે એને પણ તમારે અસરકારક રીતે નિયંત્રણમાં લેવા હોય તો આ એજિલ દવાની સાથે અદામાની બીજી દવા છે ગોળ પાનના નિંદામણ માટે વિડિગો। આ જે વિડિગો દવા છે એ તમે 15 લીટર પાણીની અંદર માત્ર 25 ml આ દવાની ભેગું નાખવાનું છે। આ દવાનો બંનેનો સાથે ઉપયોગ તમે કરશો એટલે કપાસમાં ઉગતા તમામ પ્રકારના નિંદામણો એટલે કે ગોળ પાનના અને સાંકડા પાનના બંને નિંદામણ ઉપર અસરકારક રીતે અને સારામાં સારું કાર્ય કરે છે, એટલે કે નિંદામણનો નાશ કરે છે અને તમારા કપાસને છે એ નિંદામણથી મુક્ત કરે છે, તંદુરસ્ત કરે છે અને આની કોઈ જે છે એ પાકમાં આડઅસર હોતી નથી। આ બંને દવા તમે જ્યારે ભેગો છંટકાવ કરો ત્યારે આ દવા જે છે એ છંટકાવ કરતા પહેલા તમારો કપાસ છે એ મિનિમમ 15 દિવસનો ઉગ્યા પછીનો હોવો જોઈએ। 15 દિવસના પછી જે છે એ આ દવાનો ઉપયોગ તમે વિડિગોનો કરી શકો છો। આ દવા કદાચ તમે અઠવાડિયે મારી દો એજિલ તો પણ કપાસને કઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ આ દવા જે છે એ કપાસને ઘણી વાર માનો કે નાનો હોય
અને વધારે માત્રામાં નાખી દીધું હોય તો બની શકે છે કે કપાસ સામાન્ય પીળો દેખાય 2-4 દિવસ, તો ગભરાવાની જરૂર નથી. આ બંને દવા ભેગી કરી અને તમારા 15 દિવસના કપાસમાં તમારે વાપરવાનું છે. બીજું મિત્રો, આજે માર્કેટની અંદર નિંદામણની તો ઘણી બધી દવા છે, પણ એમાં જે ઝેરની ટકાવારી હોય એ ઓછી માત્રામાં આવે છે. જ્યારે આમાં તમે જુઓ તો એજિલની અંદર પ્રોપેક્વિઝાફોપ 10% ઇસી ફોર્મ્યુલેશન એટલે કે 10% ઝેર આવે છે. એવી જ રીતે ગોળપાનનું જે પાયસોડિયમ જે ટેકનિકલ છે એ આમાં 10% આવે છે. તો ટૂંકમાં આમાં ઝેરની ટકાવારી છે એ બીજી દવા કરતાં ડબલ હોય છે, એટલે નાખવાની માત્રા પણ ઓછી હોય છે. સરવાળે જે બંને દવા ભેગી એક બોટલમાં આવતી હોય છે એના કરતાં આ દવાનું રિઝલ્ટ વધુ મળે છે. મોટા ખડ થઈ ગયા હોય તો પણ કાર્ય કરે છે, અને પંપ પણ ઓલી બે મિક્સ દવા આવે છે એના કરતાં તમને સસ્તું પડે છે. તો ઝેરની માત્રા વધારે, નાખવાનું ઓછું અને પંપ પણ સસ્તો, આ બે દવાનો છે. ખાલી તમારે અલગ અલગ બે દવા ભેળી કરવાની છે. કહેવાય ને કે શેરની માથે સવા શેર, તો શેરની માથે સવા શેર કરવું હોય તો એજિલ અને વિડીગો આ બંને ભેગી કરી દો અને તમામ પ્રકારના નિંદામણોમાં તમે કપાસમાં મુક્તિ મેળવો. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો ગોળ પાન હોય તો વિડીગો જે પ્લાથોબિક સોડિયમ આવે 10%, અને પટ્ટી વર્ગનું હોય તો એ અદામાનું એજિલ. તો આ બંને દવાનો ઉપયોગ કરવામાં આવે તો કપાસમાં તમામ પ્રકારના નિંદામણનો નાશ થશે, ગોળ પાન અને પટ્ટી પાન. તો ખેડૂત મિત્રો, જો તમારે નિંદામણથી તમે પરેશાન હોય અને વરસાદ પછી જો ગોઠાણામાંનું કે ઘણા બધા મોટા ખડ થઈ ગયેલા હોય તો તમે એજિલનો ઉપયોગ કરી શકો છો. નાની અવસ્થામાં હોય તો વિડીગોનો, અને બંને ભેગું કરી અને તમે છંટકાવ કરો તો ગોળ પાન અને પટ્ટી પાન તમામ પ્રકારના નિંદામણો સફાયો થશે અને તમારા કપાસમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં, અને કપાસમાં તમે નિંદામણથી મુક્તિ મેળવી શકશો અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન પણ મેળવી શકશો. અને જે મજૂરોની અત્યારે હાલના સમયમાં સમસ્યા છે એની સામે પણ તમે જજુમી અને ટક્કર ઝીલી શકશો અને સારામાં સારું ઉત્પાદન ઓછા ખર્ચે તમને મળી રહે. તો સાહેબે જે આજના વિડીયોમાં સરસ મજાની માહિતી આપી એ બદલ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આવેલા દવે સાહેબનો પણ આપણે આભાર માનીએ. અને આવી સરસ મજાની માહિતી નિંદામણની આપતા રહે જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. હવે પછી આપણે બીજું એક સૂચના એ આપવાની છે કે ઘણી જગ્યાએ બિનપિત કપાસ હોય તો ત્યાં વરસાદનું પાણી જે બાજુમાં ખાડામાં ભરેલા હોય તો ડોળું પાણી હોય, તો બધા ખેડૂતોને ખાસ સૂચના એ આપવાની કે જ્યારે તમે એજિલ અથવા તો વિડીગો દવા અથવા તો બંને ભેગી દવાનો ઉપયોગ કરો છો તો ભૂલથી પણ તમારે માટીવાળું એટલે કે ડોળું પાણી વાપરવાનું નથી. જો તમે ડોળું પાણી લેશો તો આ દવાનું કામ તમને મળશે નહીં, કારણ કે આ એવી દવા છે કે જે પાકને કે જમીનને નુકસાન કરતું નથી. જ્યારે આ જમીનના કણ સાથે એટલે કે ભૂમિ સાથે ભેગું થાય છે ત્યારે દવા ઝીરો થઈ જાય છે. એટલે કે માટીવાળું જો પાણી એટલે કે ડોળું પાણી જો તમે ખાડામાંથી લીધું હશે તો આ દવા કાર્ય કરશે નહીં. એટલા માટે ચોખ્ખું પાણી લેજો, અને બને ત્યાં સુધી પટ્ટી નોઝલ, જેને આપણે કટ નોઝલ અથવા તો ફ્લડ ફેન નોઝલ કહીએ છીએ, એ નોઝલનો ઉપયોગ કરી ખડ ઉપર તમે આનો છંટકાવ કરશો તો સારામાં સારું નિયંત્રણ તમને મળશે. આ દવાનો છંટકાવ કરશો તો 8 થી 10 દિવસની અંદર તમામ પ્રકારના નિંદામણો એ નાશ થઈ જશે. ટૂંકમાં સાહેબે જે માહિતી આપી કે ભાઈ આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો ટૂંકમાં એક તો પૂરતો કે ભેજ હોવો જોઈએ. આ ઉપરાંત ડોળું પાણી ના ચાલે, ડોળું પાણી વાપરવાનું નહીં, તાજું અને એકદમ ચોખ્ખું પાણી હોય તો રિઝલ્ટ સારું મળે. બરોબર? તો આ ખાસ કરીને આ પ્રમાણે કાળજી રાખીને દવાનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. હવે પછી આપણે ખેતી માટે એક નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.